ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે ઘરે બનાવ્યા છે મેથીની ભાજી અને મેંદાના લોટના થેપલા. આ થેપલા આપણે કઈ રીતે બનાવ્યા છે આવો જાણી લઈએ તેની રીત. સૌપ્રથમ આપણે મેંદાનો લોટ લેવાનો છે. ત્યારબાદ મેથીની ભાજી સુધારી અને તેમાં ઉમેરી દેવાની છે. એ સિવાય જીરુંનો ભૂકો અને મીઠું ઉમેરી દેવાનું છે અને તેને લોટ સાથે મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે તેમાં 3 ચમચી જેટલું તેલ ઉમેરી અને લોટને મોણ દઈ દેવાનો છે. આ રીતે હાથે લોટને મિક્સ કરી લેવાનો છે. ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે. આપણો લોટ બંધાઈ ગયો છે, એને 1 કલાક માટે રેસ્ટ કરવા દેવાનો છે. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું તેલ નાખી અને લોટને કૂણી લેવાનો છે. લોટ વ્યવસ્થિત રીતે પોચો પડી જાય ત્યારબાદ તેના આવી રીતે બાઉલ બનાવી અને આપણે થેપલાને વણી લેવાના છે. થેપલા વણાઈ જાય ત્યારબાદ ગેસ ઉપર લોટી મૂકી અને તેના થેપલાને ઉમેરીને વ્યવસ્થિત રીતે એના ઉપર તેલ ચોપડી બંને સાઈડ અને તેને શેકી લેવાના છે. આ થેપલા ખાવામાં ખૂબ જ પોચા બનતા હોય છે. જો તમને આવા પ્રકારના થેપલા ભાવતા હોય તો તમે ચોક્કસથી બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણે થેપલાને તૈયાર કરી દીધા છે. આ થેપલાને થોડી વધુ વાર માટે ચડવા દેવા પડે છે અને તેને વચ્ચે હલાવતું પણ રહેવાનું જરૂર પડે છે. હવે આપણે આ થેપલાને ચટણી અથાણા સાથે ખાઈ શકીએ છીએ. તો તૈયાર છે મેંદાના લોટ અને મેથીની ભાજીના થેપલા તૈયાર. ફ્રેન્ડ, તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.